દિવસ જાણી લેશો તો સફળતા ચોક્કસ મળશે. ધ્યાનથી વાંચજો. આજે 25 માર્ચ 2026 નો દિવસ ખૂબ જ ખાસ છે અને પંચાંગ પ્રમાણે આ દિવસમાં એવી ઉર્જા છે કે જો તમે સમયને ઓળખીને કામ કરશો તો સફળતા ચોક્કસ મળશે. આજની તિથિ શુક્લ પક્ષ ષષ્ઠી છે, જે રાત્રે 8 PM સુધી રહેશે અને ત્યારબાદ સપ્તમી વે તિથિ શરૂ થશે, જે દર્શાવે છે કે દિવસનો પહેલો ભાગ પ્રગતિ માટે અને સાંજ પછીનો સમય નવી શરૂઆત માટે યોગ્ય છે. ષષ્ઠી તિથિ સામાન્ય રીતે મહેનત અને આગળ વધવા માટે પ્રેરણા આપે છે અને તેમાં કરેલા કામમાં ધીમે ધીમે વૃદ્ધિ થાય છે, જ્યારે સપ્તમી શરૂ થતા નવી ઉર્જા અને નવી શરૂઆતનો સંકેત મળે છે. આજે બુધવાર છે, જે ભગવાન ગણેશજીનો દિવસ માનવામાં આવે છે અને ગણેશજી વિઘ્નહર્તા તરીકે જાણીતા છે. એટલે આજે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા તેમને યાદ કરશો તો કામમાં આવતા અવરોધ દૂર થશે અને સફળતા સરળ બનશે. બુધવાર બુદ્ધિ, સંવાદ અને વ્યવસાય માટે પણ મહત્વનો દિવસ છે, એટલે આજે લેવાયેલો નિર્ણય લાંબા ગાળે ફાયદો આપી શકે છે. નક્ષત્રની વાત કરીએ તો આજે રોહિણી નક્ષત્ર સાંજે 7 વાગે જે ખૂબ જ ખુદ માનવામાં આવે છે. આ નક્ષત્રના કેટલાક કાર્યમાં આ આકર્ષણ, વૃદ્ધિ અને સ્થિરતા જોવા મળે છે. ખાસ કરીને ખરીદી, સંબંધો અને સર્જનાત્મક કાર્ય માટે આ સમય ઉત્તમ છે. ત્યારબાદ મૃગનાદે નક્ષત્ર શરૂ થશે, જે શોધ, નવી દિશા અને નવી શરૂઆતનો પ્રતીક છે. એટલે સાંજ પછી તમે નવા વિચારો અને નવી યોજનાઓ બનાવી શકો છો. યોગમાં બપોરે 1:10 PM સુધી ઇન્દ્રયોગ રહેશે, જે સફળતા, સિદ્ધિ અને સકારાત્મક પરિણામ માટે ઉત્તમ છે અને આ સમયમાં કરેલા પ્રયત્નો ઝડપથી ફળ આપે છે. ત્યારબાદ વૈધૃતિ યોગ શરૂ થશે, જેમાં થોડું ધ્યાન રાખવાની જરૂર છે અને ઉતાવળથી બચવું જોઈએ. આ સમય દરમિયાન સમજદારીથી નિર્ણય લેવો વધુ યોગ્ય રહેશે. કરણમાં ગરજ 8 PM સુધી રહેશે, જે કાર્યમાં સ્થિરતા અને મજબૂતી આપે છે અને આ સમયમાં શરૂ કરેલા કામ લાંબા સમય સુધી ટકાઉ રહે છે. ત્યારબાદ વણિજકરણ શરૂ થશે, જે વેપાર અને નાણાકીય બાબતો માટે ઉત્તમ માનવામાં આવે છે અને આ સમયમાં લેવાયેલા વ્યવસાયિક નિર્ણય ફાયદાકારક બની શકે છે. ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે, જે સ્થિરતા, શાંતિ અને ધીરજનું પ્રતીક છે અને આ સ્થિતિમાં મન શાંત રહે છે અને તમે સમજદારીથી નિર્ણય લઈ શકો છો. નાણાકીય બાબતો માટે આ સમય ખાસ સારો છે અને તમે જો શાંતિથી વિચાર કરીને કામ કરશો તો લાંબા ગાળે લાભ મળશે. સૂર્ય મીન રાશિમાં હોવાથી આજનો દિવસ આધ્યાત્મિકતા, ભાવનાત્મક સંતુલન અને આંતરિક શાંતિ માટે ઉત્તમ છે. તમે અંદરથી વધુ શાંત અનુભવશો અને આ દિવસ ધ્યાન, પૂજા અને આત્મચિંતન માટે પણ સારો છે. સાથે સાથે સર્જનાત્મક કાર્ય માટે પણ આ સમય અનુકૂળ છે. આજે દિવસમાં ખાસ વાત એ છે કે સવારથી બપોર સુધીનો સમય પ્રગતિ માટે ખૂબ જ સારો છે અને સાંજ પછીનો સમય નવી શરૂઆત માટે ઉત્તમ છે. જો તમે આ બંને સમયને ઓળખી લેશો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશો તો સફળતા તમારા હાથમાં આવશે. આજનો પંચાંગ તમને સંકેત આપી રહ્યો છે. સમયને ઓળખો, ગણેશજીને યાદ કરો અને હિંમતથી આગળ વધો. આજે બુદ્ધિ અને પ્લાનિંગથી કામ કરશો તો મોટી સફળતા મળશે. એક પણ લાઈન ચૂકી નહીં જશો. આજે દિવસની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે જે વિચારશો અને જે પ્લાનિંગ કરશો તે સીધું તમારા ભવિષ્યને અસર કરશે. આજનો દિવસ માત્ર કામ કરવાનો નથી, પરંતુ સમજદારીથી કામ. જો તમે આજે ઉતાવળ નહીં કરો અને દરેક નિર્ણય વિચાર કરીને લેશો તો પરિણામ તમારા પક્ષમાં આવશે. ખાસ કરીને 11 AM થી 2:30 PM નો સમય બેસ્ટ પ્લેનિંગ ટાઈમ. આ સમય દરમિયાન તમારું માઇન્ડ સૌથી વધુ એક્ટિવ રહેશે અને તમે યોગ્ય નિર્ણય લઈ શકશો. આ સમય દરમિયાન કરેલું પ્લાનિંગ લાંબા સમય સુધી ફાયદો આપશે અને તમારી પ્રગતિનો રસ્તો ખોલશે. આજે બુદ્ધિ અને આયોજનથી કામ કરશો તો મોટી સફળતા મળશે. એક પણ શબ્દ ચૂકી નહીં જશો. આજે દિવસની સૌથી મોટી ખાસ વાત એ છે કે તમે જે વિચારશો અને જે આયોજન કરશો તે સીધું તમારા ભવિષ્યને અસર કરશે. આજના દિવસ ફક્ત કામ કરવાનો નથી, પરંતુ સમજદારીથી કામ કરવાનો છે. જો તમે આજે ઉતાવળ નહીં કરો અને દરેક નિર્ણય વિચારીને લેશો તો પરિણામ તમારા પક્ષમાં આવશે. ખાસ કરીને સવારે 11 થી બપોરે 2:30 સુધીનો સમય સૌથી સારો આયોજન સમય છે, જેમાં તમારું મન સૌથી વધુ સક્રિય રહેશે અને તમે યોગ્ય નિર્ણય લઈ શકશો. આ સમય દરમિયાન કરેલું આયોજન લાંબા સમય સુધી લાભ આપશે અને તમારી પ્રગતિનો રસ્તો ખોલશે. સવારનો સમય સૂર્યોદય સાથે શરૂ થાય છે, જે 6 વાગ્યે છે અને આ સમય નવી શરૂઆતનું પ્રતીક છે. સૂર્યોદયનો સમય તમને સંદેશ આપે છે કે દરેક દિવસ નવી તક લઈને આવે છે. જો તમે સવારમાં જ તમારા દિવસની યોગ્ય શરૂઆત કરશો તો આખો દિવસ સારો જશે.
સવારનો સમય શાંતિ, ધ્યાન અને આયોજન માટે ઉત્તમ છે. અને જો તમે આ સમયનો યોગ્ય ઉપયોગ કરશો તો આખા દિવસમાં ઉર્જા બની રહેશે. સૂર્યાસ્ત 34 વાગ્યે થાય છે, જે દિવસના અંતનો સંકેત આપે છે. અને જો તમે આ સમયનો યોગ્ય ઉપયોગ કરશો તો આખા દિવસમાં ઉર્જા બની રહેશે. સૂર્યાસ્ત 34 વાગ્યે થાય છે, જે દિવસના અંતનો સંકેત આપે છે. પરંતુ સાથે સાથે એ તમને યાદ અપાવે છે કે દિવસ દરમિયાન શું મેળવ્યું અને શું શીખ્યું. સાંજનો સમય વિચાર કરવા અને શાંતિ મેળવવા માટે ઉત્તમ છે. આ સમય દરમિયાન તમે દિવસનું મૂલ્યાંકન કરી શકો છો અને આગામી દિવસ માટે નવી યોજના બનાવી શકો છો. ચંદ્રોદય 10:05 વાગ્યે થાય છે, જે દર્શાવે છે કે દિવસના મધ્યમાં મનની સ્થિતિ વધુ સ્થિર અને સ્પષ્ટ બનશે. આ સમયથી તમારું મન વધુ કેન્દ્રિત રહેશે અને તમે જે કામ કરશો તેમાં વધુ ધ્યાન આપી શકશો. ચંદ્રોદય પછીનો સમય ખાસ કરીને આયોજન અને વિચાર માટે સારો છે, કારણ કે આ સમય મનમાં સ્પષ્ટતા રહે છે. ચંદ્રાસ્ત 11:05 વાગ્યે થાય છે, જે રાત્રિના અંતિમ ભાગનો સંકેત આપે છે. આ સમય દરમિયાન મન શાંત થઈ જાય છે અને તમે દિવસભરની થાકમાંથી બહાર આવી શકો છો. આ સમય ધ્યાન અને આંતરિક શાંતિ માટે ઉત્તમ છે. જો તમે આ સમયે પોતાને સમય આપશો તો મનમાં શાંતિ અને સંતુલન મળશે. આજે એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે કે દિવસનો દરેક સમય કંઈક ખાસ સંદેશ લઈને આવે છે. સવારનો સમય શરૂઆત માટે, બપોરનો સમય નિર્ણય માટે અને સાંજનો સમય શાંતિ માટે છે. જો તમે આ ત્રણેય સમયને સમજી જશો તો દિવસને સંપૂર્ણ રીતે ઉપયોગ કરી શકશો. આજે સમય તમને સંકેત આપી રહ્યો છે. જે વ્યક્તિ આ સમયને ઓળખી લેશે એ જ સફળતા પહોંચે. આજે તમારી અંદર જે વિચારો આવશે તે સામાન્ય નહીં હોય, એ તમારા ભવિષ્ય માટે મહત્વના બની શકે છે. તેથી દરેક વિચારને ગંભીરતાથી લો અને યોગ્ય રીતે આયોજન કરો. જો તમે આજે માત્ર એક સારો નિર્ણય પણ લઈ શકશો તો તે તમારી જિંદગીમાં મોટો ફેરફાર લાવી શકે છે. ચોગડિયા, રાતના ચોગડિયા. સમય સાચો તો સફળતા પાંકી, ધ્યાનથી વાંચજો. સવારના 6:22 થી 7:52 સુધી ચર ચાલે છે. આ સમય શરૂઆત અને ગતિ માટે સારો માનવામાં આવે છે. આ સમયે કામ શરૂ કરશો તો દિવસ સારો જશે. 7:52 થી 9:22 સુધી રોક ચાલે છે. આ સમયે કામ શરૂ કરશો તો દિવસ સારો જશે. 7:52 થી 9:22 સુધી રોક ચાલે છે. આ સમય સાવધાની રાખવાનો છે અને નવું કામ ટાળવું જોઈએ. ઉતાવળમાં નિર્ણય લેવો નહીં, તે જરૂરી છે. 9:22 થી 10:52 સુધી લાભ ચાલે છે. આ સમય લાભ અને પ્રગતિ માટે ઉત્તમ છે. આ સમયે કરેલા કાર્યમાં ફાયદો થાય છે. 10:52 થી 12:22 સુધી અમૃત ચાલે છે. આ દિવસનો સૌથી શુભ સમય માનવામાં આવે છે. આ સમયે કરેલું કામ ચોક્કસ સફળ બને છે. 12:22 થી 1:52 સુધી કાળ ચાલે છે. આ સમય અશુભ છે અને નવું કામ ટાળવું જોઈએ. શાંતિ રાખવી અને ધીરજથી કામ લેવું જરૂરી છે. 1:52 થી 3:22 સુધી શુભ સમય છે. આ સમય સારા કાર્યો માટે યોગ્ય માનવામાં આવે છે. આ સમયે પ્રગતિની શક્યતા વધે છે. 3:22 થી 4:52 સુધી રોક ચાલે છે. આ સમયે સાવધાની રાખવી જરૂરી છે. કોઈ જોખમ લેવું ટાળવું જોઈએ. 4:52 થી સાંજે 6:34 સુધી અમૃત ચાલે છે. આ સાંજનો ખૂબ જ શુભ સમય છે. આ સમયે કરેલા કામમાં સફળતા મળે છે. સાંજે 6:34 થી 8:04 સુધી ચર ચાલે છે. આ સમય ગતિ અને આગળ વધવા માટે સારો છે. નવા વિચારો માટે યોગ્ય સમય છે. 8:04 થી 9:34 સુધી અમૃત ચાલે છે. આ રાત્રિનો શુભ સમય માનવામાં આવે છે. આ સમય સકારાત્મક પરિણામ મળે છે. 9:34 થી 11:04 સુધી કાળ ચાલે છે. આ સમયે શાંતિ રાખવી અને નવું કામ ટાળવું. મહત્વના નિર્ણય લેતા ટાળો. 11:04 થી 12:34 સુધી લાભ ચાલે છે. આ સમય લાભ માટે યોગ્ય છે. આ સમયે કરેલા કાર્યમાં ફાયદો મળે છે. 12:34 થી 2:04 સુધી રોક ચાલે છે. આ સમય સાવધાની રાખવાનો છે. આ સમયે ઉતાવળ ટાળવી જરૂરી છે. 2:04 થી 3:34 સુધી શુભ ચાલે છે. આ સમય સારા કાર્યો માટે અનુકૂળ છે. આ સમયે સફળતા મળવાની શક્યતા છે. 3:34 થી 5:04 સુધી અમૃત ચાલે છે. આ ખૂબ જ શુભ સમય ગણાય છે.
આ સમયે કરેલું કાર્ય ફળ આપે છે. 5:04 થી સવારના 6:22 સુધી ચર ચાલે છે. આ સમય નવી શરૂઆત માટે ઉત્તમ છે. નવો દિવસ સકારાત્મક રીતે શરૂ થાય છે. સમયને ઓળખશો તો સફળતા તમારી પાછળ દોડશે. તમારી રાશિ શું કહે છે? ધ્યાનથી વાંચો. આજે ભાગ્ય બદલાઈ શકે છે. મેષ રાશિ માટે આજનો દિવસ પ્રગતિનો સંકેત આપે છે. તમારા કામમાં આગળ વધવાની તક મળશે. આત્મવિશ્વાસ રાખશો તો સફળતા ચોક્કસ મળશે. મેષ માટે નવી શરૂઆતના યોગ છે. તમે હિંમતથી નિર્ણય લઈ શકશો. સફળતા તમારી નજીક છે. મેષ માટે આજે ઉર્જા ભરેલો દિવસ છે. તમારું મન એક્શન મોડમાં રહેશે. તમે ઝડપથી કામ પૂર્ણ કરી શકશો. વૃષભ રાશિ માટે આજનો દિવસ લાભદાયક છે. નાણાકીય રીતે ફાયદો થવાની સંભાવના છે. સાચા નિર્ણયથી કમાણીમાં વધારો થશે. વૃષભ માટે સંબંધોમાં મીઠાશ આવશે. પરિવારમાં ખુશી રહેશે. આનંદનો અનુભવ થશે. વૃષભ માટે આજે રોકાણ સારું રહેશે. તમારા પૈસામાં વૃદ્ધિ થશે. સમજદારીથી કામ લેશો તો લાભ મળશે. મિથુન માટે નવા વિચારોનો દિવસ છે. તમારા મનમાં નવા આઈડિયા આવશે. આ વિચારો ભવિષ્યમાં સફળતા લાવશે. મિથુન માટે ક્રિએટિવિટી વધશે. તમે કંઈક નવું શીખશો. આગળ વધવાની તક મળશે. મિથુન માટે સંવાદ મહત્વનો રહેશે. તમારી વાતથી લોકો પ્રભાવિત થશે. ધુમાને જીતી શકશો એ તમે ને લોકોનું દિલ જીતી શકશે થાય. માટે પરિવારનો સહયોગ મળશે. ઘરના લોકો સાથે સંબંધ મજબૂત બનશે. સહયોગથી કામ સરળ બનશે. હા, સહયોગથી મને કામ કરીશ. અને સંબંધો પણ મજબૂત થશે. કર્ક માટે ભાવનાત્મક સંતુલન રહેશે. તમારું મન શાંત રહેશે. તમે સાચો નિર્ણય લઈ શકશો. કર્ક માટે મિત્રોથી મદદ મળશે. તમને સપોર્ટ મળશે. તમે એકલા નહીં લાગો. સિંહ માટે સફળતાનો દિવસ છે. તમારી મહેનતનું પરિણામ મળશે. માન અને સન્માનમાં વધારો થશે. સિંહ માટે લીડરશિપ દેખાશે. તમે લોકોને માર્ગ બતાવશો. તમારું પ્રભાવ વધશે. સિંહ માટે આજે જીતનો દિવસ છે. તમે દરેક કામમાં આગળ રહેશો. સફળતા નિશ્ચિત છે. કન્યા માટે સાવધાની જરૂરી છે. નાના નિર્ણય પણ વિચારીને લેવા. ઉતાવળ ટાળશો તો નુકસાનથી બચશો. કન્યા માટે ધ્યાન કેન્દ્રિત રાખો. ભૂલ ટાળવી જરૂરી છે. ધીરજ રાખશો તો ફાયદો થશે. કન્યા માટે આયોજન મહત્વનું છે. પ્લાનિંગથી કામ કરો. સફળતા મળશે. તુલા માટે લાભના યોગ છે. વ્યવસાય અને નોકરીમાં ફાયદો થશે. સંતુલન રાખશો તો વધુ સફળતા મળશે. તુલા માટે નવા અવસર મળશે. તમે યોગ્ય પસંદગી કરી શકશો. લાભ વધશે. તુલા માટે સંબંધોમાં સુધારો થશે. પ્રેમ અને સમજૂતી વધશે. ખુશી મળશે. વૃશ્ચિક માટે ખર્ચ નિયંત્રણ જરૂરી છે. અનાવશ્યક ખર્ચ ટાળવો જરૂરી છે. બચત પર ધ્યાન આપશો તો ફાયદો થશે. વૃશ્ચિક માટે સાવધાની રાખવી. પૈસાની બાબતમાં વિચારવું. ભવિષ્ય માટે યોજના બનાવો. વૃશ્ચિક માટે આત્મનિયંત્રણ રાખો. ઉતાવળ ટાળો. સ્થિરતા જાળવો. ધનુ માટે મુસાફરીના યોગ છે. નવા સ્થળે જવાનું બની શકે છે. આ મુસાફરીથી લાભ મળશે. ધનુ માટે ઉત્સાહ વધશે. તમારું મન ખુશ રહેશે. તમે સકારાત્મક રહેશો.
મકર માટે પ્રગતિનો દિવસ છે. કારકિર્દીમાં આગળ વધવાની તક મળશે. મહેનતનું ફળ મળશે. મકર માટે જવાબદારી વધશે. તમે કામ સારી રીતે કરશો. લોકો તમારું માન કરશે. કુંભ માટે નવી તક મળશે. જીવનમાં નવી દિશા મળશે. આ તકનો ઉપયોગ કરો. કુંભ માટે નવી શરૂઆત થશે. તમે કંઈક નવું કરશો. સફળતા મળશે. કુંભ માટે વિચાર શક્તિ વધશે. તમે અલગ રીતે વિચારશો. આગળ વધશો. મીન માટે શાંતિનો દિવસ છે. મન શાંત અને સ્થિર રહેશે. આંતરિક ખુશી મળશે. મીન માટે આધ્યાત્મિકતા વધશે. તમે ધ્યાનમાં જોડાશો. શાંતિ અનુભવશો. મીન માટે સંતુલન રહેશે. જીવન સરળ લાગશે. ખુશી મળશે. આજે રાશિનો સંકેત સમજી જશો તો જીવનમાં આગળ વધી જશો. અશુભ સમય, ખાસ માહિતી, શુભ મુહૂર્ત. આ સમય ટાળશો તો નુકસાનથી બચી જશો. ધ્યાનથી વાંચજો. રાહુકાળ બપોરે 12 વાગ્યાને 22 મિનિટથી 1 વાગે 52 મિનિટ સુધી રહે છે. આ સમય દરમિયાન નવું કામ શરૂ કરવું ટાળવું જોઈએ. આ સમયે ઉતાવળમાં લેવાયેલા નિર્ણય નુકસાન આપી શકે છે. શાંતિ રાખીને સમય પસાર કરવો વધુ યોગ્ય રહેશે. યમગંડ સવારના 7 વાગ્યાને 52 મિનિટથી 9 વાગ્યાને 22 મિનિટ સુધી રહે છે. આ સમય અશુભ માનવામાં આવે છે અને ખાસ સાવધાની રાખવી જોઈએ. મહત્વના કાર્ય આ સમયમાં શરૂ ન કરવા. ધીરજ અને સંયમ રાખવો જરૂરી છે. ગુલિકકાલ સવારના 10 વાગ્યાને 52 મિનિટથી 12 વાગ્યાને 22 મિનિટ સુધી રહે છે. આ સમય અશુભ માનવામાં આવે છે અને ખાસ સાવધાની રાખવી જોઈએ. મહત્વના કાર્ય આ સમયમાં શરૂ ન કરવા. ધીરજ અને સંયમ રાખવો જરૂરી છે. ગુલિકકાલ સવારના 10 વાગ્યાને 52 મિનિટથી 12 વાગ્યાને 22 મિનિટ સુધી રહે છે. આ સમય દરમિયાન નવા કામો ટાળવા વધુ સારું રહે છે. નાના કામ કરી શકાય પરંતુ મોટો નિર્ણય ન લેવા. સમજદારીથી સમય પસાર કરવો જોઈએ. આજે પંચક નથી એટલે મોટા કામ માટે અવરોધ નથી. ભદ્રા પણ નથી એટલે શુભ કાર્ય કરી શકાય. પણ સમયનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. યોગ્ય સમય પસંદ કરશો તો સફળતા મળશે. દિશાશુલ ઉત્તર દિશામાં છે એટલે ઉત્તર તરફ જવાનું ટાળવું. જવું ટાળવું. આથી સાવધાની રાખવી જરૂરી છે. ઉપાય તરીકે સવારમાં દૂધ પીને બહાર નીકળવું શુભ માનવામાં આવે છે. આ ઉપાય નકારાત્મક અસર ઘટાડે છે. મનને શાંતિ અને શક્તિ આપે છે. દિવસ સારો પસાર થાય છે જે તમારા કામને સફળ બનાવશે. હવે જાણો શુભ મુહૂર્ત જે તમારા કામને સફળ બનાવશે. બ્રહ્મ મુહૂર્ત સવારના 4 વાગ્યાને 43 મિનિટથી 5 વાગ્યાને 31 મિનિટ સુધી રહે છે. આ સમય ધ્યાન અને પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયે કરેલું જપ અને ધ્યાન ખૂબ ફળદાયી હોય છે. દિવસની શરૂઆત માટે આ સમય ઉત્તમ છે. અભિજીત મુહૂર્ત બપોરે 11 વાગ્યાને 59 મિનિટથી 12 વાગ્યાને 47 મિનિટ સુધી રહે છે. આ દિવસનો સૌથી શક્તિશાળી સમય છે. આ સમયમાં કરેલા કાર્યમાં સફળતા મળવાની સંભાવના વધારે છે. મહત્વના નિર્ણય માટે આ સમય શ્રેષ્ઠ છે. વિજય મુહૂર્ત બપોરે 2 વાગ્યાને 23 મિનિટથી 3 વાગ્યાને 11 મિનિટ સુધી રહે છે. આ સમય જીત અને સફળતા માટે, સ્પર્ધા અને મહત્વના કાર્ય માટે સારો સમય છે. આ સમયે આગળ વધશો તો લાભ મળશે. ગોધુલી મુહૂર્ત સાંજે 6 વાગ્યાને 30 મિનિટથી 7 વાગ્યાને 15 મિનિટ સુધી રહે છે. આ સમય સાંજની પૂજા માટે ખૂબ જ શુભ છે. આ સમયે ભગવાનને યાદ કરવાથી શાંતિ મળે છે. દિવસનો અંત સકારાત્મક બને છે. સમયને ઓળખો, અશુભને ટાળો અને શુભ મુહૂર્તમાં કામ કરો. સફળતા તમારી રાહ જોઈ રહી છે. આજનો લક ફેક્ટર. ઉપાય. મંત્ર. ફોકસ. આ ભાગ્ય કેટલું સાથ આપશે? ધ્યાનથી સાંભળજો. ભાગ્ય આબલી શકે છે.
આજનો લક ફેક્ટર 79% છે, એટલે ભાગ્ય આજે તમારો મજબૂત સાપશે. જો તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશો તો સફળતા ચોક્કસ મળશે. ભાગ્ય તમારી સાથે છે, પણ મહેનત અને સમજદારી જરૂરી છે. આજે નાની તક પણ મોટી સફળતા આપી શકે છે. આજનો લકી કલર લીલો છે, જે પ્રગતિ અને શાંતિનું પ્રતીક છે. આ રંગ તમને સકારાત્મક ઉર્જા આપશે. આજે લીલો રંગ પહેરશો તો આત્મવિશ્વાસ વધશે. તમારા દિવસમાં નવી તાજગી અનુભવાશે. આજનો લકી નંબર 5 છે, જે બદલાવ અને આગળ વધવાનું પ્રતીક છે. આ નંબર તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. નિર્ણય લેતી વખતે આ નંબર ધ્યાનમાં રાખશો. તમને યોગ્ય માર્ગ મળશે. હવે જાણો આજનો શક્તિશાળી ઉપાય, જે તમારું ભાગ્ય બદલી શકે છે. ઉપાયનો સમય સવારના 6 વાગ્યા અને 30 મિનિટથી 8 વાગ્યા સુધી છે. ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે. આ સમયમાં કરેલો ઉપાય ઝડપથી અસર કરે છે. આથી સમયનું ખાસ તે આજે ગણેશજીને દુર્વા અર્પણ કરવું ગોતરી છે. દુર્વા અર્પણ કરવાથી કામમાં સરળતા આવે છે. તમારા માર્ગમાં આવેલી મુશ્કેલીઓ દૂર થાય છે. આ મંત્રનો જપ કરવાથી તમને આત્મવિશ્વાસ અને શક્તિ મળે છે. આજનો ફોકસ જાણશો તો દિવસ જીતશો. આજના ફોકસને સમજીને તમે તમારો દિવસ જીતી શકો છો. જાણો અને જીતો. આજની ઉર્જા 8માંથી 8 જેટલી મજબૂત છે. તમારા અંદર કામ કરવાની શક્તિ રહેશે. તમે ઉત્સાહ સાથે કામ પૂર્ણ કરી શકશો. આ ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરો. આજનું મન શાંત અને આયોજન મોડમાં રહેશે. તમે ઉતાવળ નહીં કરો, પરંતુ વિચાર કરીને કામ કરશો. આ સ્થિતિ તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે. મનનું સંતુલન જ સફળતા તરફ લઈ જશે. આજનો ફોકસ વિચાર અને યોજના પર રાખવો જોઈએ. કોઈ પણ કામ પહેલા આયોજન કરવું જરૂરી છે. જો તમે પ્લાનિંગથી આગળ વધશો તો ભૂલ નહીં થાય. તમારી સફળતા માટે આ સૌથી મહત્વનું છે. યાદ રાખો, ભાગ્ય પ્લે યોગ્ય ઉપાય પ્લે સાચો ફોકસ, નિશ્ચિત સફળતા. નમસ્તે દર્શકો, આજે સગાઈ અને લગ્નની ડૂઝ અને ડોન્ટ્સ જોઈએ. કુટુંબ સાથે સંપર્ક વાણસંધીપુરી રાખો. પરેડ દબાણો સુલીદ રાખો. આ સલાહ અપનાવો અને શેર કરો. ધન્યવાદ. આજનો દિવસ સમજી જશો તો સફળતા તમારી થશે. ધ્યાનથી સાંભળજો અને ગમે તો સબસ્ક્રાઇબ કરજો. વિડિયો લાઈક કરજો. આજે કારકિર્દી માટે પ્રગતિનો દિવસ છે. તમારા કામમાં આગળ વધવાની તક મળશે. મહેનતનું ફળ મળવાનું શરૂ થશે. સાચા નિર્ણયથી સફળતા નજીક આવશે. આજે પૈસાની બાબતમાં લાભ થવાની શક્યતા છે. નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે છે. સમજદારીથી ખર્ચ કરશો તો વધુ ફાયદો થશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. પ્રેમ સંબંધોમાં સમજદારી રાખવી ખૂબ જ જરૂરી છે. હા, નાના મુદ્દા પર ઝઘડો ટાળવો. શાંતિથી વાત કરશો તો સંબંધ મજબૂત બનશે. સમજણથી પ્રેમ વધુ ઊંડો બનશે. હવે જાણો શું કરવું અને શું ટાળવું. આથી જ સફળતા મળશે. સવારના 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા અને 30 મિનિટ સુધી મહત્વના નિર્ણય લો. આ સમય સૌથી સારો માનવામાં આવે છે. આ સમયે કરેલા નિર્ણય લાંબા સમય સુધી ફાયદો આપે છે. આ સમયનો સંપૂર્ણ ઉપયોગ કરો. આજે પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ કામ પહેલા વિચાર કરીને કરો. આયોજનથી કામ કરશો તો ભૂલો ટળશે. સફળતા સરળ બની જશે. બપોરના 12 વાગ્યાને 22 મિનિટથી 1 વાગ્યાને 52 મિનિટ સુધી નવું કામ ટાળો. આ સમય અશુભ માનવામાં આવે છે. આ સમયે શરૂ કરેલા કામમાં અડચણ આવી શકે છે. આથી સાવધાની રાખવી જરૂરી છે. આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો. ધીરજ રાખીને વિચારવું જરૂરી છે. ઉતાવળ નુકસાન આપી શકે છે. સમજદારી જ સફળતા તરફ લઈ જાય. હવે જાણો શુભ કાર્ય માટે દિવસ કેવો છે. આજનો દિવસ નવા કાર્યો અને શુભ પ્રવૃત્તિઓ માટે અનુકૂળ છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો. સગાઈ માટે સવારના 10 વાગ્યાને 52 મિનિટથી 12 સમય શુભ છે. આ સમયે સંબંધ મજબૂત બનશે. આ નિર્ણય લાંબા સમય સુધી સારો રહેશે. ખુશી અને સમૃદ્ધિ મળશે. લગ્ન માટે અભિજીત મુહૂર્ત સૌથી ઉત્તમ છે. આ સમય ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. આ સમય કરેલું લગ્ન જીવન સફળ બનાવે છે. આથી આ સમયનો ખાસ ઉપયોગ કરવો. બર્થડે ધરાવતા લોકો બુદ્ધિશાળી અને શાંત સ્વભાવના હોય છે. તેમની વિચાર શક્તિ મજબૂત હોય છે. તેઓ જીવનમાં યોગ્ય નિર્ણય લે છે. આથી તેઓ સફળતા તરફ આગળ વધે છે. આજની સૌથી મહત્વની સલાહ ધ્યાનથી સાંભળજો. જો તમે અમારી ચેનલમાં નવા અને જો કંઈ નવું શીખવા મળ્યું હોય તો અમારી ચેનલને ફરજિયાત સબસ્ક્રાઇબ કરજો.
આજે કોઈ પણ નિર્ણય પહેલા વિચારવું ખૂબ જ જરૂરી છે. ઝડપથી નહીં પરંતુ સમજદારીથી નિર્ણય લો. વિચાર કરીને લેવાયેલો નિર્ણય લાંબા સમય સુધી ફાયદો આપે છે. આજનો એક સારો નિર્ણય જીવન બદલી શકે છે.